તો વાઇબ્રન્ટ ફેસ્ટિવલ અંતર્ગત પ્રવાસી ભારતીય દિન સમાપ્ત થયા બાદ આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું હતું। નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી દર વર્ષે શરૂ કરાયેલા કાઇટ ફેસ્ટિવલનો આજે પ્રથમવાર તેમની ગેરહાજરીમાં શરૂ કરવામાં આવ્યો છે। તેનું રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું। સાબરમતી રિવરફ્રન્ટ પર આજે શરૂ થયેલા 2 દિવસીય ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ઉપરાંત નાણામંત્રી સૌરભભાઈ પટેલ, પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પતંગ ઉડાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ગુજરાતના આકાશમાં પતંગોત્સવની ઉજવણી દરમિયાન રંગભર્યું, આકર્ષક, નયનરમ્ય, મનોરમ્ય નજારો ખડોદની આગવી ઓળખ છે। ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના 2000થી વધુ વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કરી સૂર્યવંદના કરી હતી, જ્યારે ગુજરાત ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોક ગાન કરીને આદિત્ય સ્તુતિ કરી હતી, તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતી ગીત પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરી આકર્ષણ જગાવ્યું હતું। एक जो अपनी प्रणाली रही है कि उत्सव के आधार पर प्रवासियों को आकर्षित करने का एक खास तौर पर हमारे उस दिन के तत्कालीन मुख्यमंत्री नरेंद्र जी और आज के हमारे प्रधानमंत्री का जो उद्देश्य रहा था, उसी उद्देश्य को लेकर हमने इस साल भी इस पतंग वर्ष को मनाते हैं। आप सभी की जानकारी के लिए ये सिर्फ मात्र आज से शुरुआत होते हुए गुजरात के सभी मुख्य शहरों में अहमदाबाद, बड़ौदा, सूरत, राजकोट, भावनगर, ये सभी स्थानों पर ये विदेश से पधारे हुए पतंगबाज वहां पर जाएंगे और अपनी कला का प्रदर्शन करेंगे। ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દર વખતે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, ત્યારે આ વર્ષે વિશ્વના 29 દેશના 150 અને 10 રાજ્યના 228 પતંગબાજોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, જેમણે અવનવી પતંગો ચગાવીને આકાશમાં રંગબેરંગી માહોલ સર્જી દીધો હતો। ઉત્સવની ઉજવણી કરતા 5 દેશોમાં ભારત પણ અગ્રીમ હરોળમાં છે, તેમાંય આપણું ગુજરાત તો પતંગ ઘેલું કહેવાય છે। આ દિવસે ધાબા અગાશી પર પતંગ ચગાવી મોજ મસ્તી કરતા, પેચ લડાવતા, બીજાનો પતંગ કાપવાની મજા લેવાય, પણ ગુજરાત તો એમાંય આગળ નીકળી ગયું છે। આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન ગુજરાતની ધરતી ઉપર કરી આપણે વિદેશી પતંગની નવીનતા અને નજારો ઘર આંગણે લાવ્યા છીએ। રાજ્યના પ્રવાસન વિભાગે આ ઉત્સવ દ્વારા દેશ વિદેશના પતંગબાજોને પ્લેટફોર્મ પૂરું પાડી આપણને સૌને વિદેશી પતંગ ઉડ્ડયન જોવાનો અવસર પણ આપ્યો છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં શરૂ થયેલા આ પતંગ મહોત્સવમાં અમદાવાદીઓએ ઓછો રસ દાખવ્યો હતો, જેને કારણે અપેક્ષા કરતા ઓછા લોકો ઉપસ્થિત રહ્યા હતા। પતંગ મહોત્સવ માટે લવાયેલી ખુરશીઓ મોટા પ્રમાણમાં એમની એમ પડી રહી હતી। કેમેરામેન જીતુ મકવાણા સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।